તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મોડી રાતથી વરસાદ થતાં અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અલકનંદા નદીનું જળસ્તર ભયજનક સપાટીની ઉપર વહી રહ્યું છે। અનેક સ્થળે રસ્તાઓ પર પાણી આવી જવાના કારણે આ રસ્તાઓ બંધ થઈ ગયા છે। કેદારનાથ યાત્રા પણ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે। તો આ પરિસ્થિતિ છે। ચારધામ યાત્રામાં પણ ભારે પાણીની આવક અને લેન્ડસ્લાઇડના કારણે યાત્રામાં તકલીફ પડી રહી છે। કેદારનાથ યાત્રા જે છે તે હાલના સમયે સ્થગિત કરી દેવામાં આવી છે। એટલું પાણી અહીં આ વિસ્તારોમાં વહી રહ્યું છે કે જે સ્થાનિક મંદિરો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે પાણી છે તે મુખ્ય રસ્તાઓ પર વહી રહ્યું છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી રહ્યું છે અને આસપાસ જે પણ વસ્તુ તેની સામે આવી રહી છે તેને તબાહ કરતું આ જે પાણી છે અલકનંદા નદીનું તે આગળ વધી રહ્યું છે। અલકનંદા નદી જે છે તે પોતાના જળસ્તરથી ઉપર વહી રહી છે। જે લેવલ હોય છે તે લેવલથી ઉપર વહી રહી છે, તેના કારણે આ પરિસ્થિતિ ખરાબ થઈ છે।